બાપા જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો હું આજે મને કાલે યાદ આવ્યું મંગળવારના હનુમાનજીને પાઠ કરવાનું કહે છે ને કે મંગળવારના શનિવાર હનુમાનજીના પાઠ કરી. તો હનુમાનજીના પાઠ આપણે હનુમાન ચાલીસા બોલી છે તો એની પાછળ આપણે આ બજરંગ બાણની બી આપણે પાઠ કરી શકીએ છીએ. બજરંગ બાણનો પાઠનો મહિમા કેટલો મિત્રો સારો છે કે બજરંગ બાણ આપણે જો કોઈ સંકટમાંથી કોઈ વ્યક્તિ અજાણે કોઈ ભયસ્થાન આપતું હોય ને તો આપણે બજરંગ બાણનો પાઠ કરીને તો મિત્રો એ ભય બી આપણે લાગતો નથી. અને આપણી કોઈ બીમારી હોય, કોઈ દોષ નિવારણ હોય, અને ખાસ કરીને શનિદેવની 7.5ની કહે છે કે પનોતી હોય તો એ બી પનોતી પણ લાગતી નથી જો આપણે બજરંગ બાણનો પાઠ કરી. તો હનુમાન ચાલીસા કરી લઈએ એટલે આપણે બજરંગ બાણનો પાઠ કરવાનો જ છે, કેમ કે મંગળવાર ને શનિવાર બજરંગ બાણનો પાઠ કરીએ છીએ તો ઘણું પુણ્ય મળે છે મિત્રો. અને આપણી જેટલી સંતાપની, જેટલી સંકષ્ટ, જેટલી હોય ને કષ્ટ એ દૂર થાય છે. અટકાવેલા કામ પણ આપણા પાર થાય છે, સફળ થઈ જાય છે. અને આ પાઠમાં તો હનુમાનજી રામને જેમ સોગંદ આપ્યા હતા ને હનુમાનજી, એવી જ રીતે આ પાઠમાં બી એવું જ છે કે હનુમાનજીના સોગંદ ખાઈને આપણે એ બજરંગ બાણનો પાઠ કરીએ છીએ તો આપણે એ આપણો બજરંગ બાણનો પાઠ ફળે છે મિત્રો. અને હનુમાનજી આપણી રક્ષા કરે છે. અને એની હનુમાનજીના અને એમ કહેવાય છે કે કોઈ આ બજરંગ બાણનો પાઠ એટલું ઓલું છે કે એનું કોઈ મજાક ન ઉડાવી શકાય મિત્રો. બજરંગ બાણનો જો પાઠ આવડતો હોય ને તો જ કરવાનો, નહીંતર ખાસ કરીને આપણે મજાક ઉડાવીને નહીં કરવાનો. હનુમાન ચાલીસા આપણે કરીએ છીએ એની પાછળ બજરંગ બાણનો પાઠ તો હોય જ છે, પણ હનુમાન ચાલીસા મંગળવાર ને શનિવાર 11 વખત કરી તો એનું પુણ્ય બહુ મળે છે. અને ખાસ કરીને હનુમાનજી આપણી રક્ષા કરે જ છે, કેમ કે હનુમાનજી તો હર પલ આપણી જ્યારે પણ ક્યારે જાય તો હનુમાનજીનું નામ લઈએ અને ગણપતિનું નામ લઈને એટલે આપણા વિઘ્ન દૂર થઈ જાય છે મિત્રો. આ હનુમાનજીના બજરંગ બાણનો પાઠનો એટલો મહિમા છે મિત્રો. અને કોઈને લાંબી બીમારી હોય, માનસિક તણાવ હોય કે ઘણી બીમારી હોય તો એ બીમારીમાં જો બજરંગ બાણનો પાઠ સૂતા વ્યક્તિ બજરંગ બાણનો પાઠ કરે છે ને તો એની બીમારીનું કષ્ટ બી દૂર થઈ જાય છે. જો મિત્રો આ બજરંગ બાણનો એટલો મહિમા છે. અને ખાસ કરીને એટલું કહેવાય છે કે કોઈ શત્રુઓ આપણા પાછળ પડ્યો હોય તો એને શત્રુઓને પણ આપણો ભય રહેતો નથી, આપણે એ ભયથી મુક્ત થઈ જાય છે મિત્રો. અને કહેવાય છે ને કે સફળતા માટે તો એ બે બાબત ખૂબ જ છે મહત્ત્વની, કે અત્યારનો સમય સૂવાનો નથી મિત્રો, જાગવાનો છે. જાગો અને ભગવાનનું નામ લો મિત્રો. જો મારો હનુમાન બજરંગ બાણનો પાઠનો મહિમાનો જો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ આભાર છે મિત્રો. અને આવો વિડીયો જોતા રહેજો. બજરંગ બાણનો પાઠ જરૂર કરજો અને થાય તો શનિવાર ને મંગળવાર 11 વખત કરવાનું મિત્રો. ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. મારો વિડીયો શેર કરજો અને લાઈક કરજો. જય મહાદેવ, જય હનુમાનજી દાદા.